नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 25 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 26મી ગાથાનો સ્વાધ્યાય કહીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં 26મી ગાથા પૂતગલ પરમાણુ કાયવાન છે. तो संस्कृत में गाथा आ रीते छे. एक प्रदेशः अपि अणु नाना स्कंद प्रदेशतः भवति बहुदेशः उपचारात् तेन च काय भणन्ति सर्वज्ञाः. हिंदी में गाथा छे. उत्कल अणु एक परदेश खंड वृक्ष चिकणतै वेश बहुदेशी उपचार कहाव काय रूप ईम कहो स्वभाव. गाथाना अन्वयार्थ में कहे छे कि एक प्रदेश वाळो एक प्रदेश अपी एटले एक प्रदेश वाळो होवा छतां अणु नाना स्कंद प्रदेशतः उद्गल परमाणु विविध स्कंद रूप प्रदेश वाळो थतो होवाना कारणे नाना एटले विविध नाना स्कंद प्रदेशतः एटले विविध स्कंद रूप प्रदेश वाळो थतो होवाना कारणे बहुदेशः भवति बहु प्रदेशी थाय छे. च तेन सर्वज्ञा अने ते कारणथी सर्वज्ञ देव पूतगल परमाणुने उपचारात काय भणन्ति उपचार थी कायवान कहे छे. शुं कहे छे कि एक प्रदेश वाळो होवा छतां पूतगल परमाणु विविध स्कंद रूप प्रदेश वाळो थतो होवाना कारणे बहु प्रदेशी थाय छे अने ते कारणथी सर्वज्ञ देव पूतगल परमाणुने उपचारथी कायवान कहे छे एटले काय कहे छे. पूतगलास्ती काय कहे छे तो एक प्रदेशी परमाणु छतां पण एने काय कहेवामां आव्युं. बहुप्रदेशी नथी छतां एने काय कहेवामां आव्युं तो कहे छे के એટલા માટે કહેવામાં આવ્યો કે એ પૂતગળ પરમાણુ વિવિધ સ્કંદ રૂપ પ્રદેશ વાળો થાય છે. ભાવાર્થમાં કહે છે કે પૂતગળનો એક પરમાણુ અનેક પ્રકારના સ્કંદોમાં મળવાના કારણે વિવિધ સ્કંદ રૂપે થઈ શકે છે. તેથી તેને કાયવાન કહે છે. પરંતુ કાલાણુ વિવિધ સ્કંદ રૂપે થઈ શકતો નથી. કાલાણુ એક પ્રદેશી છે, કાયવાન નથી. અહીંયા આ વાત ગાથામાં નથી કાલાણુની, પણ એ વાત સાથે લેવામાં આવી છે. કેમ કે અગાઉ કાલાણુની વાત હતી એટલે એના સ્કંદ થતા નથી, એ વાત સાથે સરખાવી છે. તો એ રીતે ગાથા 26 છે. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં એનો જે વિસ્તાર કર્યો છે તે આપણે જોઈએ. 26મી ગાથાના ગાથાર્થમાં તો એમ કહ્યું કે એક પ્રદેશી પણ પરમાણુ અનેક સ્કંદરૂપ બહુ પ્રદેશી થાય છે. તે કારણે સર્વજ્ઞ દેવ ઉપચારથી પરમાણુને काय કહે છે. અને ટીકામાં કહે છે કે એય પદેશો વિ અણુ નાણાખંડ દેશદો હોદી બહુ દેશો. પૂતગળ પરમાણુ એક પ્રદેશી છે,
ઉદ્ગળ પરમાણુ એક પ્રદેશી છે તો પણ જુદા જુદા સ્કંદ રૂપ બહુ પ્રદેશી થાય છે. ઉયારા ઉપચાર એટલે વ્યવહાર નહીંથી તેણ યકાઓ ભણતી સર્વ, તે કારણે સર્વજ્ઞ દેવો પરમાણુને કાય કહે છે. એક પ્રદેશી છે તો પણ જુદા જુદા સ્કંદ રૂપ બહુ પ્રદેશી થાય છે. એટલે પરમાણુ તો બહુ પ્રદેશી થતો નથી, બહુ પ્રદેશી તો સ્કંદ છે, પણ તેમાં રહ્યો છે. એટલે એને ઉપચારથી ભગવાને સર્વજ્ઞ દેવે એને પરમાણુ પૂતગળને પૂતગલાસ્થી કાય એમ કહ્યું છે. તે કારણે સર્વજ્ઞ દેવે પરમાણુને કાય કહ્યું છે, એટલે કે પૂતગલાસ્થી કાય કહ્યું છે. વિશેષમાં કહે છે કે જેવી રીતે આ પરમાત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય રૂપે શુદ્ધ તથા એક છે. જો વિશેષમાં જે સમજાવે છે એમાં જે કંઈ ઉદાહરણો આપ્યા પૂજ્ય બ્રહ્મદેવજીએ, એ બધા જ ઉદાહરણો આપણને અધ્યાત્મના આપ્યા, પરમાર્થના આપ્યા. સામાન્ય ઉદાહરણો બહુ ઓછા, અને સામાન્ય ઉદાહરણને સમજાવવા માટે આપ્યા હોય તો પણ સાથે પરમાર્થથી શું છે એ વાત એમણે કહી દીધી. અહીંયા પણ એવી જ વાત કરે છે, વિશેષની અંદર એ વાત દીધી છે. સમજાવી દીધું કે એક પૂતગળ પરમાણુ છે, એ બધા ભેગા થયા સ્કંદ બન્યો એટલે બહુ પ્રદેશી કહેવાયો, એટલે એને કાય કર્યું. એટલી ટૂંકી વાત છે, સમજાવી ગઈ આપણને. પણ અહીંયા એક સરસ ઉદાહરણ કહીએ તો ઉદાહરણ, અને વિશેષ કહીએ તો વિશેષ, એવી વાત પૂજ્ય બ્રહ્મદેવજી મૂકી છે. એ છે કે જેવી રીતે આ પરમાત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય રૂપે શુદ્ધ છે, આ આત્મા ભગવાન આત્મા એને પરમાત્મા કહ્યું. જે પરમાત્મા સ્વરૂપ છે, ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ છે, શક્તિ રૂપે એવું જ શુદ્ધ સ્વરૂપ છે, એવું આ પરમાત્મા શુદ્ધ છે. નિશ્ચય નહીંથી શુદ્ધ છે, દ્રવ્ય રૂપે શુદ્ધ છે, અને અંદરમાં એનું શુદ્ધ ભવન પરિણમન દરેક ગુણનું ચાલી રહ્યું છે. જેવી રીતે આ પરમાત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય રૂપે શુદ્ધ, દ્રવ્ય રૂપે શુદ્ધ એટલે એના ગુણો છે બધા શુદ્ધ પરિણમી રહ્યા છે, એવું નિશ્ચય નહીંથી શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય રૂપે શુદ્ધ તથા એક છે, ભેદ પડતા નથી, અખંડ અભેદ વસ્તુ છે. તો પણ અનાદિ કર્મ બંધના વશે, કર્મ બંધના નિમિત્તે સ્નિગ્ધ વૃક્ષ ગુણ સ્થાનીય રાગ દ્વેષ રૂપ પરિણમી નહીં. તો પણ એ કર્મ બંધના નિમિત્તે રાગ દ્વેષ રૂપે પરિણમે છે. સ્નિગ્ધ વૃક્ષ ગુણ સ્થાનીય એમ કરી એને જે વાત કરી છે, તો એને જેમ પેલા પૂતગળની અંદર જે ચિકાસ અને લુખાસ છે, તો એ રીતે જીવને એવું વિભાવ ભાવરૂપ પરિણમન જે થાય છે, જેમાં રાગ દ્વેષ થાય છે, તો એવા રાગ દ્વેષ રૂપે પરિણમીને વ્યવહારથી નર નારક આદિ વિભાવ પર્યાય રૂપે અનેક પ્રકારનો થાય છે. વસ્તુ તો શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, નિશ્ચય નહીંથી એમ જ છે, શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે. આ બધું હોવા છતાં પણ, આવું હોવા છતાં પણ એ રાગ દ્વેષ રૂપ પરિણમીને વ્યવહારથી નર નારક આદિ એટલે મનુષ્યની પર્યાય થાય, નારકીની પર્યાય થાય, દેવની પર્યાય થાય, તિર્યંતની પર્યાય થાય, એવા વિભાવ પર્યાય રૂપે એ અનેક પ્રકારનો થાય છે. અને જે જે ગતિ થઈ એમાં પણ અનેક પ્રકાર, મનુષ્યમાં અનેક પ્રકાર, તિર્યંચમાં અનેક પ્રકાર, દેવના પણ કેટલાય પ્રકાર. એટલે એ બધા પ્રકારે થાય છે. એ બધું વ્યવહારથી છે. જો એને વ્યવહાર કર્યો અને શુદ્ધ નિશ્ચય નહીં તો પોતે ત્રિકાળ શુદ્ધ જ છે, વસ્તુ શુદ્ધ છે, છતાં પણ વ્યવહારથી આવી ગતિ રૂપે થાય છે, આવા વિભાવ પર્યાય રૂપે થાય છે. એટલે એ સંસાર પર્યાય, અને સંસાર પર્યાયની અનંતમાં તો કેટલા અનંત જીવો છે, અને એ સંસાર પર્યાય કોઈ નાનો કાળ છે. જીવને સંસાર પર્યાય તો અનંત કાળ હોય છે.
જીવ જ્યારથી છે ત્યારથી સંસાર પર્યાય રૂપે છે. અનંત કાળથી જે જીવ સંસાર પર્યાયમાં રહ્યો, એ જે જીવની એ સંસાર પર્યાયને આપણે કાઢી નાખીએ એમ તો ચાલશે નહીં. એ છે અને એવી સંસાર પર્યાય છે માટે તો દુઃખી છે, અને એટલે જ એનો વિચાર કરવાનો થાય છે કે આ સ્વરૂપ સાચું છે કે પેલું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સાચું છે, શું છે. સંસાર પર્યાય છે એ પર્યાયને પછી એમ કહી દીધું કે ભાઈ જે સાદી અનંત છે, સાદી અનંત જેની શરૂઆત થયા પછીથી અનંત કાળ સુધી રહે છે, એ જ તારું સાચું સ્વરૂપ છે. એટલે શુદ્ધ નિશ્ચય નથી તો આત્મા શુદ્ધ જ છે. અને એ શુદ્ધ છે એનું બીજું કારણ એ છે કે જ્યારે સંસાર પર્યાય છે કે જેને વ્યવહારથી એ જીવની પર્યાય કહેવામાં આવી, તો એ વખતે પણ વસ્તુ તો શુદ્ધ જ છે, એટલે એ વ્યવહારથી જ છે, એ કઈ એનું સાચું સ્વરૂપ નથી. એટલે કહે છે કે જેવી રીતે આ પરમાત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રવ્ય રૂપે શુદ્ધ તથા એક રૂપ છે, તો પણ અનાદિ જેની આદિ નથી ત્યારથી એને કર્મ સહિત અવસ્થા છે, તો એ કર્મ બંધના વશે એના નિમિત્તે રાગ દ્વેષ રૂપે પરિણમી અને વ્યવહારથી નર નારક આદિ વિભાવ પર્યાય રૂપે એ અનેક પ્રકારનો થાય છે. અને આને આપણે ઉદાહરણ કહીએ કે એને વિશેષ કહીએ, જે કહીએ તે એના ઉપરથી પૂતગલની વાતને સમજાવે છે કે પૂતગલ પરમાણુ જે છે એ પણ સ્કંદ રૂપે પરિણમી અને અનેક પ્રકારે થાય છે. એટલે એ વાત કહે છે કે તેવી જ રીતે પૂતગલ પરમાણુ પણ સ્વભાવથી એક અને શુદ્ધ હોવા છતાં પણ રાગ દ્વેષ સ્થાનીય, જેમ જીવને રાગ દ્વેષ થતા હતા એ રીતે આને સ્નિગ્ધ વૃક્ષ ગુણપણે પરિણમીને જે બંધના યોગ્ય છે તેવા, એટલે કે છે કે બંધ યોગ્ય સ્નિગ્ધ વૃક્ષ ગુણ રૂપે પરિણમીને આ પૂતગળ પરમાણુ બે અણુ દ્વિઅણુક આદિ, એટલે બે અણુ કે એથી વિશેષ અણુ આદિ સ્કંદ રૂપ વિભાવ પર્યાય રૂપે અનેક પ્રકારે બહુ પ્રદેશી થાય છે. તે કારણે બહુ પ્રદેશત્વ જેનું લક્ષણ છે તેવા કાયત્વને, કાયત્વ તો બહુ પ્રદેશ હોય તો જ કાયત્વ કહેવાય, તો જ કાય કહેવાય ને, બહુ પ્રદેશી પણ તો કાય કહેવાય. તો તે કારણે બહુ પ્રદેશત્વ જેનું લક્ષણ છે તેવા કાયત્વને કારણે ઉપચારથી કાય કહેવાય છે. એ ઉપચારથી કાય કહેવાય છે. આ ઉપચારથી કહ્યું અહીંયા, એટલે મૂળ સ્વરૂપ તો એનું શુદ્ધ જ છે, એક જ છે. પરમાણુ એક પ્રદેશી જ છે, શુદ્ધ તરીકે જોઈએ તો એક પ્રદેશી જ છે. પણ જે આ કાય જે થયું એને ભગવાને એને ઉપચારથી કહ્યું છે. એવી જ રીતે આ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા જીવ દ્રવ્ય એનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે, પણ આ અનેક પ્રકાર જે દેખાયા એના ગતિના એ સંસાર પર્યાયની અંદર બધા એ બધું વ્યવહારથી છે, એ બધું વ્યવહારથી છે. જો કેટલું એની સરખામણી જુઓ, કેવી સુંદર રીતે સરખામણી કરી અને બે વાતને સાથે સમજી લીધી. આગળ કહે છે કે કોઈ માને કે જેમ પૂતગલ પરમાણુને તે દ્રવ્ય રૂપે એક હોવા છતાં દ્વિઅણુક આદિ સ્કંદ પર્યાય રૂપે બહુ પ્રદેશ રૂપ કાયત્વ છે, તેમ કાલાણુને પણ તે દ્રવ્યથી એક હોવા છતાં પણ પર્યાયોથી કાયત્વ હો. જેમ પરમાણુ જે છે એને શુદ્ધ અપેક્ષાથી તો એક પરમાણુ છે, તે છતાં પણ એને સ્કંદ થવાને કારણે એને બહુ પ્રદેશનું કહ્યું. તો એવી રીતે કાળાણુ જે છે એ એક પ્રદેશી છે, પણ એની પર્યાય જે છે એ પર્યાયોથી અને કાયત્વ કહીએ તો શું વાંધો છે? કેમ કે એમાં પરમાણુ તો ભેગા નથી થતા, એ વાત તો બરાબર છે, એનો કાંઈ સ્કંદ તો બનતો નથી, પણ પર્યાયો અપેક્ષા એને કાયત્વ કહીએ તો તેનો પરિહાર કરવામાં આવે છે. ના, એમ હોય નહીં, પરિહાર કરવામાં આવે છે, એ વાત બરાબર નથી. કેમ કે સ્નિગ્ધત્વ વૃક્ષત્વ જેનું કારણ છે એવા બંધનો, એવો બંધ જે થાય, સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ, ચિકાસ અને લુખાસ જે બંધનું કારણ છે, બંધ બે પરમાણુ વચ્ચેનો બંધ થવાનું કારણ શું છે, જોડાવાનું કારણ શું છે?
એ ચિકાસ ને લુખાસ છે. તો એવા ચિકાસ અને લુખાસનો કાળાણુમાં અભાવ છે. કાળાણુમાં એ ચિકાસ લુખાસ નથી. એવા બંધનો કાળમાં એટલે કાળ દ્રવ્યમાં કાળાણુમાં અભાવ હોવાથી તેમ બનતું નથી. તેમ શા માટે છે? કારણ કે સ્નિગ્ધ વૃક્ષપણું પૂતગલનો જ ધર્મ છે. એ પૂતગલનો ધર્મ છે, એ કાળાણુમાં હોઈ શકે નહીં. એટલે એ બનતું જ નથી. તો પછી એની પર્યાય જે વસ્તુ જે છે એ એક પ્રદેશી જ રહી ને. કાળાણું એક પ્રદેશી જ રહ્યો, એ ભેગા થતા જ નથી. તો પછી એની પર્યાય હોય એ એક પ્રદેશી જ હોય ને. તો તમે પર્યાય તરીકે કાયાત્મક કહેવા માંગો છો એ વાત પણ બરાબર નથી. હવે બીજી શંકા અહીંયા લીધી છે તે છે કે અણુ પૂતગલની સંજ્ઞા છે, એનું નામ છે અણુ. પૂતગલની સંજ્ઞા છે, નામ છે. કાળને અણુ સંજ્ઞા કેવી રીતે છે? કાળને અણુ કેવી રીતે કહો છો? કાળાણુ એમ એને અણુ કેવી રીતે કહેવાય? તો પૂતગલની સંજ્ઞા છે, પૂતગલને અણુ કહેવાય. એને પછી સૂક્ષ્મ અણુ છે એક સાથે એને પરમાણુ કહેવો. કાળને તમે અણુ કેવી રીતે કહો? કાળને અણુ સંજ્ઞા કેવી રીતે છે? હવે એનો ઉત્તર આપે છે, સમાધાન આપે છે. કે છે કે અણુ શબ્દ દ્વારા વ્યવહારથી પૂતગલોનું કથન કરવામાં આવે છે અને એમાં પરમાણુ શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ. નિશ્ચયથી તો વર્ણ આદિ ગુણોના પૂરણ અને ગલનના સંબંધી તેઓને પૂતગલો કહેવામાં આવે છે. વર્ણ, રસ, સ્પર્શ, ગંધ વગેરે ગુણો જે છે અને એ ગુણો સહિત એ પરમાણુ જે છે એનો સ્વભાવ કેવો છે? પૂરણ અને ગલનનો, ભેગા થવું અને છૂટા પડવાનો સ્વભાવ છે. એટલે કે છે કે પૂરણ અને ગલનના સંબંધથી તેઓને પૂતગલો કહેવામાં આવે છે. વાસ્તવિકપણે અણુ શબ્દ સૂક્ષ્મતાનો વાચક છે. અણુ શબ્દ દ્વારા તો આપણને સૂક્ષ્મ છે એવો ખ્યાલ આવે છે. જેમ કે પરમપણે અર્થાત પ્રકૃષ્ટપણે જે અણુ તે પરમાણુ. અણુનો અર્થ શું? સૂક્ષ્મ. અણુનો અર્થ તો સૂક્ષ્મ થાય છે. તો એ વ્યક્તિ રૂપ પ્રમાણે પરમાણુ શબ્દ અતિ સૂક્ષ્મને કહે છે. પરમાણુ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એ અતિ સૂક્ષ્મ છે. અને તે સૂક્ષ્મતા વાચક અણુ શબ્દ, સૂક્ષ્મતાને જણાવનારો એ અણુ શબ્દ નિર્વિભાગ, એનો જે વિભાગ ન થઈ શકે, એના વધારે ભાગ ન પડી શકે એવો, એનાથી નાનું ન થઈ શકે એવો નિર્વિભાગ એ પૂતગલની વિવક્ષામાં પૂતગલાણુ ને કહે છે. એટલે એ અણુ શબ્દ દ્વારા એની સૂક્ષ્મતા બતાવવામાં આવે છે. અને સૂક્ષ્મતા વાચક અણુ શબ્દ એ પૂતગલની સાથે જોડીએ તો પૂતગલાણુ એમ થાય છે. તો એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે હવે એનો ભાગ પડી શકે નહીં. એ નાનામાં નાનો ભાગ છે, હવે એનાથી નાનું થઈ શકે નહીં. નિર્વિભાગ, એના વિભાગ ન થઈ શકે. નિર્વિભાગ પૂતગલની વિવક્ષામાં પૂતગલાણુને કહે છે. અને અવિભાગી કાળ દ્રવ્યની વિવક્ષામાં કાળાણુને કહે છે. એવી જ રીતે કાળાણુ જે છે એનો પણ ભાગ પડી શકતો નથી. એટલે એને પણ એ રીતે કાળની સાથે આ અણુ શબ્દ જોડીને કાળાણુ કહે છે. એનો અર્થ પણ એવો જ થાય છે કે એનો વિશેષ, એનાથી નાનો ભાગ પડી શકે નહીં, એના બે ભાગ થઈ શકે નહીં. એટલે એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મતા સૂચક છે. તો આ રીતે આ 26મી ગાથા અહીંયા પૂરી થાય છે. એ પછીથી પ્રદેશનું લક્ષણ કહેશે. તો આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગાથા 26 અર્થમાં ગુરુદેવ કહે છે કે એક પ્રદેશનો ધારક પરમાણુ, જેને એક પ્રદેશ છે એવો પરમાણુ, એ પૂતગળ પરમાણુ, એ પણ અનેક સ્કંદરૂપ બહુ પ્રદેશો વડે ઘણા પ્રદેશી થાય છે. તે કારણથી સર્વજ્ઞદેવ ઉપચારથી પરમાણુને કાય કહે છે. ઉપચારથી પરમાણુને કાય કહ્યું છે. વાસ્તવમાં એ કાય નથી, એ બહુ પ્રદેશી નથી, એ ઉપચારથી કહેવાયું છે. બહુ પ્રદેશી ખરેખર કોણ છે?
બહુપ્રદેશી જીવાસ્તિકાય કહીએ છીએ તો જીવ બહુપ્રદેશી છે. જીવના પ્રદેશ બહુ અસંખ્ય, અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે એ પણ અસંખ્ય પ્રદેશી છે, બહુપ્રદેશી છે. અને આકાશ જે અનંત પ્રદેશી છે. પણ આ કાળાણુ જે છે એ એક પ્રદેશી છે, અને પૂતગળ પરમાણુ છે એ પણ એક પ્રદેશી છે. પણ પૂતગળ પરમાણુને કાય આ માટે કહેવામાં આવ્યું છે કેમ કે સ્કંદ રૂપે પરિણમે છે. ગુરુદેવ કહે છે કે કાય કોને કહેવું એની વાત ચાલે છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે એટલે એને તો કાય કહેવાય છે, એ તો બરાબર છે. બીજા ધર્માસ્તિકાય આકાશને પણ કાય કહેવાય. કાળ દ્રવ્યને કાય પણ લાગુ પડતું નથી. પરમાણુને કાય સંજ્ઞા લાગુ પડે છે, પણ એ પણ ઉપચારથી, કેમ કે સંખ્ય અસંખ્ય અને અનંત પરમાણુનો સ્કંદ થાય છે એટલે ઉપચારથી તેને કાય કહેવાય છે. શરીરને વ્યવહારે કાયા કહેવાય છે. શરીરને વ્યવહારે કાયા કહેવાય છે, અને એ પણ શું છે? એ પણ પૂતગળ પરમાણુનો સ્કંદ જ છે. શરીર કઈ બીજું નથી. 6 દ્રવ્યમાંનું કઈ જુદું દ્રવ્ય છે? ના, એ પૂતગળ પરમાણુનો સ્કંદ જ છે. ઘણા પરમાણુના કાર્મણે સ્કંદને કાય કહેવો તે પણ વ્યવહાર છે. કર્મ એ પણ એ કાય છે, પણ એ બધો વ્યવહાર છે. એમાંથી પૂતગળ પરમાણુઓ છૂટા પડે છે, પાછા નવા ભેગા થાય છે. એટલે સ્કંદમાં તો પરમાણુ બદલાય છે. અહીંયા આગળ કહે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી નિશ્ચયથી કાય વાળો છે, પણ તે શરીર આદિ પરની કાય વાળો નથી. આત્મા પોતે અસંખ્ય પ્રદેશી છે. આત્મા એની સાથે જે શરીર રહ્યું છે એ પણ અસંખ્ય પ્રદેશી પૂતગળ પરમાણુનો સ્કંદ છે, પણ એની વાત અહીંયા નથી. અને એને કારણે જીવને અસ્તિકાય કહ્યો છે એમ નથી. જીવ સ્વયં પોતે અસંખ્ય પ્રદેશી છે, અને એ સંસાર પર્યાયમાં જ એ શરીર સાથે રહે છે. એ સંસાર પર્યાય નથી, સિદ્ધની પર્યાય છે, ત્યારે એ કોઈ શરીર સાથે રહેતો નથી. છતાં પણ એ વખતે પણ જીવ જે છે તે અસંખ્ય પ્રદેશી જ છે. એ જીવાસ્તિકાય જ છે, એ શુદ્ધ જીવાસ્તિકાય છે. એટલે અસંખ્ય પ્રદેશનો વિચાર કરીએ તો શરીરનો વિચાર ન કરવો. જે શરીર સાથે હું રહ્યો છું એ શરીરનો મારે વિચાર નથી કરવાનો. હું જ અસંખ્ય પ્રદેશી છું, અને ગુણ મારા જ અનંત ગુણ છે. એમાં શરીરની ક્યાં વાત આવી? શરીર સાથે રહીએ એટલે એમાં કઈ શરીરની વાત આવી જતી નથી. આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી નિશ્ચયથી કાય વાળો છે. અહીંયા આત્માના પ્રદેશનો વિચાર કરવાનો, આત્માના પ્રદેશનો વિચાર કરવાનો, આત્માના સ્વરૂપનો વિચાર કરવાનો. અને આત્માના પ્રદેશનો વિચાર કરીએ તો પ્રદેશ તત્વ ગુણની પર્યાય, વ્યંજન પર્યાય. તો એ વ્યંજન પર્યાય જે સંસાર અવસ્થામાં જે છે એ તો વિભાવ વ્યંજન પર્યાય છે, કે જેનો આકાર જુદો જુદો થાય, જેનો આકાર બદલાયા કરે. પણ સ્વભાવ વ્યંજન પર્યાય કેવી છે? એમાં કોઈ આકાર બદલાતો જ નથી. જેને શરીરનું નિમિત્ત કારણ પણ હોતું નથી. આકાર બદલવા માટે શરીરનું નિમિત્ત કારણ પણ નથી. એ સરખો જે આકાર રહે છે એ એની સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો અહીંયા કહે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી નિશ્ચયથી કાય વાળો છે, પણ તે શરીર આદિ પરની કાયા વાળો નથી. એનાથી તો તદ્દન જુદો ભિન્ન છે. પરમાણુ એક હોવા છતાં એને ઉપચારથી કાય વાળો કહેલ છે. જો કે પૂતગળ પરમાણુ એક પ્રદેશી છે, છતાં અનેક પરમાણુના સ્કંદ રૂપ ઘણા પ્રદેશોના કારણે બહુ પ્રદેશી થાય છે. જીવના કારણે તે બહુ પ્રદેશી થાય છે એમ નથી. જીવના કારણે તે બહુ પ્રદેશી થાય છે એમ નથી. એટલે અહીંયા જીવ છે એટલે આ શરીર બહુ પ્રદેશી થયું છે એમ નથી. જીવને કારણે જીવની આ ગતિ મનુષ્ય ગતિ થઈ છે એટલે મનુષ્યનું શરીર એવી રીતે એ બન્યું છે એને માટે બન્યું છે એમ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે
કેવું શરીર થાય, એવા શરીરની રચના થાય. જો સૂક્ષ્મ વાતો સમજી રહ્યા છીએ આપણે. જીવ ગર્ભમાં આવ્યો એટલે પછી જે શરીર બન્યું, આ બધું બન્યું, એ શું છે? એ વખતે જીવ તો અસંખ્ય પ્રદેશી જ હતો. અને જે શરીર જે બની રહ્યું છે, જે શરીરના પરમાણુ ભેગા થઈને શરીર બન્યું છે, એ અસંખ્ય પ્રદેશી શરીર જે છે એ એના કારણે બને છે. ત્યાં જીવ આવ્યો એટલે કાંઈ બને છે? એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કોઈ કાર્ય કરતું નથી. બહુ શાંતિથી વાતને સમજવા જેવી છે. જીવ અહીંયા આવ્યો એટલે હવે પછી એ પ્રમાણે શરીર બનવું જ પડે, કેમ કે સંસાર અવસ્થા છે. હવે એના એવા કર્મના ઉદય છે, તો પછી એવું શરીર તો બનવું પડે ને, થવું તો પડે ને. એમ ના, એમ નથી. બધું સ્વતંત્ર છે. કર્મ કારણે શરીર લઈને આવ્યો છે. જીવ આવે છે, વિગ્રહ ગતિમાં આવે છે, તો એ શરીર સાથે આવે છે ને, કારણે શરીર સહિત આવે છે. એટલે પછી અહીંયા આવે છે તો એ પ્રમાણે બધું મળે છે. પણ એ બધું નિમિત્ત કારણ છે. કર્મ છે એ નિમિત્ત કારણ છે, જેવું શરીર મળવાનું એ માટેનું. કર્મો છે ને એને નામ કર્મની પ્રકૃતિ છે. એમાં કેટલાય પ્રકારે નામ કર્મની પ્રકૃતિ સાથે લઈને આવ્યો છે, ને પછી એ પ્રમાણે શરીર હોય છે. એમ આપણે બોલીએ છીએ, પણ ખરેખર જરાક ડેપ્થમાં જઈએ, ઊંડાણમાં જઈએ અને વિચાર કરીએ તો શું છે? એ શરીર અને કર્મ, કારમણ શરીર એ જુદું, અને આ ઔદારિક શરીર હોય એ જુદું. અને દેવને ધારો કે દેવની ગતિમાં ગયો તો દેવનું શરીર વિક્રિય શરીર, કે નારકીમાં ગયો તો નારકીનું શરીર, એ શરીર પણ જુદું. એમને પણ કર્મ તો છે. એટલે કારમણ શરીર, તેજસ શરીર અને આ ઔદારિક શરીર કે વિક્રિય શરીર, જે કઈ શરીર હોય એ બધા પૂતગળના સ્કંદ છે. એને બધા એ વખતે ત્યાં એ રીતે હોવા, એમાં એ રીતે ફેરફાર થવા, એ બધું સ્વયં એને કારણે થાય છે. એમાં જીવ કાંઈ કરતો નથી. અને પછી એ પોતે મોટો થાય છે, અને પછી એટલા માટે શરીર પણ મોટું થાય છે. તો જીવને કારણે થાય છે એમ નથી. અથવા તો શરીર મોટું થાય છે માટે જીવના પ્રદેશો જે છે એની અવગાહના એ પ્રમાણે થાય છે, એમ પણ નથી. જેવો શરીરનો આકાર છે એ પ્રમાણે જીવનો પણ આકાર થાય છે, વિભાવ વ્યંજન પર્યાય થાય છે, એમ પણ નથી. બધું સ્વતંત્ર થઈ રહ્યું છે. આવી સ્વતંત્રતાનો જ્યાં સુધી જીવને સ્વીકાર ન થાય ત્યાં સુધી એને બહારમાં ને બહારમાં જ રસ પડશે. હું કરું, મેં કર્યું. એ વાત એને જશે જ નહીં. હાલતા ને ચાલતા એને એમ જ છે કે મેં કર્યું, અમે બધાએ આ ભેગા થઈને આ કામ કર્યું, અમે કર્યું, મેં કર્યું. હું આ કરું નહીં તો કેવી રીતે થાય? આ માપ આપણને અનાદિથી એવી પકડાઈ ગઈ છે, જતી જ નથી. એટલે આપણે પહેલેથી શરૂઆત કરીને વિચાર કરીએ કે હું આ ગતિમાં આવ્યો, એ કર્મ જે છે એ કર્મને કારણે મને આવું શરીર મળ્યું. આ બધું આપણે જે બોલીએ છીએ એવું વસ્તુ સ્વરૂપ નથી. એ બધું જ એ વખતે જે થવા યોગ્ય છે તે થાય છે. એ પૂતગળ પરમાણુના જે રીતે સ્કંદ બનવા યોગ્ય છે એ રીતે જ બને છે. એમાં જીવ કાંઈ કરતો નથી. એક વાક્યમાં ગુરુદેવ આપણને આ વાત આપી દીધી છે. બહુ શાંતિથી અધ્યાત્મને એમાંથી સમજવાનું છે. પ્રભુ શું કહે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી નિશ્ચયથી કાયાવાળો છે, પણ તે શરીર આદિ પરની કાયાવાળો નથી. આ એક વાત. બીજી વાત કહે છે કે પરમાણુ એક હોવા છતાં એને ઉપચારથી કાયવાળો કહેલ છે. પરમાણુ એક હોવા છતાં એને ઉપચારથી કાયવાળો કહેલ છે. ભગવાને ઉપચારથી કાયવાળો કહેલ છે. જો કે પૂતગળ પરમાણુ એક પ્રદેશી છે, છતાં અનેક પરમાણુના સ્કંદ રૂપ ઘણા પ્રદેશના કારણે બહુ પ્રદેશી થાય છે. હવે એ બહુ પ્રદેશી જે થાય છે, એવા સ્કંદ બને છે, તો એમાં ગુરુદેવ કહે છે કે જીવના કારણે તે બહુ પ્રદેશી થાય છે એમ નથી. આ મૂળ વાત આપણે કરી રહ્યા છીએ. આખી દુનિયાના કોઈ પણ સ્કંદ લો, દુનિયામાં કેટલા પ્રકારના કેટલા સ્કંદ, અનંત સ્કંદ છે. કોઈ પણ સ્કંદ લો તો તે બધા પરમાણુના પિંડનો જથ્થો એ પોતાના પ્રદેશોના કારણે બહુ પ્રદેશી થાય છે. એ એને કારણે થાય છે. એને કોઈ કરતો નથી. આત્મા એને કરતો નથી. જે કંઈ જગતમાં પદાર્થો આ બની રહ્યા છે, મોટર બની રહી છે, કાર, કોમ્પ્યુટર, જે કંઈ બની રહ્યું છે, આ બધું જે છે એને આમ કે
જીવ કરે છે એ બધા સ્કંદને, તો કે ના, આત્મા કાંઈ કરતો નથી, એ બધા સ્વયં એને કારણે થવાનો એનો કાળ છે ત્યારે જ થાય છે. જીવ ઈચ્છે છે તો ના, જીવની ઈચ્છા પ્રમાણે કાંઈ થતું નથી, એની ઈચ્છા પ્રમાણે નથી થતું, એ થવાનું હોય છે તે પ્રમાણે થાય છે એ બધા સ્કંદ. કેમ કે બે વસ્તુ જુદી છે, પેલું ચેતન છે, જીવ છે તે ચેતન છે, અને આ જે પૂતગળના સ્કંદ છે એ જળ છે. ચેતન જળના કામ કરે નહીં અને જળ ચેતનના કામ કરે નહીં. ચેતન જળથી પ્રભાવિત થાય નહીં, ચેતન એવો આ ભગવાન આત્મા જળથી પ્રભાવિત થાય નહીં, અને જળ એ ચેતનથી પ્રભાવિત થાય નહીં. આ પ્રભાવિત ન થાય એ વાત પણ બેસવી બહુ અઘરી છે. એના માટે બસ નિમિત્તને કારણે આમ થાય તેમ થાય એવી દલીલ કરી અને લોકો સ્વાધ્યાય છોડી દે. એને આમ નહીં, નિમિત્તની અસર તો બતાવવી જ પડે. તમે નિમિત્તની વાત કાઢી નાખો, રે પ્રભાવ, નિમિત્તની કોઈ અસર પડતી નથી, કે જે થવા યોગ્ય છે તે જ થાય છે, માત્ર ઉપચાર કરીને એને નિમિત્ત કહેવામાં આવે છે. જીવ આ કાર્ય કરે છે, જીવ હોય તો જ આ બધું થાય. આટલી બધી શોધખોળ થઈ, કોણે કરી? જીવે કરી કે બીજાએ કરી? અરે પ્રભુ, શું વાત કરે છે, ગાંડો થયો છે. ભગવાન આત્મા એ પોતે એક તણખલાના બે ટુકડા કરતો નથી, તણખલાને સ્પર્શતો નથી, એ વળી આ બધા કાર્યો કરતો હશે? જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા એ વિભાવ ભાવે થાય છે ને સ્વભાવ ભાવે રહે છે. સ્વભાવ ભાવે તો અનંતકાળ સુધી એક વખત થયો પછી એમ જ રહે છે. વિભાવ ભાવે અનાદિનો રહ્યો છે અને એને સ્વભાવ ભાવે થવાનું છે. એવા ભગવાન આત્માની ઉપર શુક્રા આવો ઉપચાર કરો છો કે આનો કરતા તેનો કરતા, એવો કરતા કરતા કરતાનો ઉપચાર કરતા હતા, એને બદલે હવે તો એમ જ માની લીધું કે એનો જ કરતા છે, પરનો જ કરતા છે. અને જગતમાં બધા જીવોને સંસાર પર્યાયમાં એમ જ બેસી ગયું, એમ જ વસી ગયું છે કે જાણે કે બધાનો કરતા છે, એના વિના જાણે કે દુનિયા ચાલતી જ નથી. આ મોટામાં મોટું મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વ કાઢવાનું છે. એ કરતાપણાનું મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં, જ્યાં સુધી જીવ પરનો અકર્તા પોતાને સાચા અર્થમાં સ્વીકારે નહીં, ત્યાં સુધી એની દ્રષ્ટિ બહાર જ રહેશે. અહીંયા કહે છે કે પૂતગળ પરમાણુ પિંડનો જથ્થો પોતાના પ્રદેશોના કારણે બહુ પ્રદેશી થાય છે, માટે સર્વજ્ઞ ભગવાને એક પૂતગળ પરમાણુને પણ ઉપચારથી કાંઈ કહેલ છે. હવે વ્યાખ્યામાં આગળ કહે છે કે પૂતગળ પરમાણુ એક પ્રદેશી છે, તો પણ ઘણા પ્રકારથી બેથી માંડી અનંત પરમાણુનો સ્કંદ થાય છે, માટે તેને વ્યવહાર નયથી કાય કહેવાય છે. વ્યવહાર નયથી કાય કહ્યું છે. હવે આ વાતને સ્પષ્ટ કરે છે, અને સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ જીવનું આપ્યું છે. એ બહુ મોટી વાત લીધી છે. બ્રહ્મદેવજીની આખી વાત જુદી છે. હવે સમજાવવું છે પૂતગળને, નહીં તો સહેલાઈથી સમજાવ્યું છે, છતાં એને સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ કેવું આપ્યું કે છે કે જેવી રીતે આ પરમાત્માનું વસ્તુ રૂપે સામાન્ય સ્વરૂપ જુઓ તો તે શુદ્ધ છે, પોતે ભગવાન આત્મા એ વસ્તુ રૂપે તો શુદ્ધ છે અને એક છે, દેહથી કર્મથી ભિન્ન છે, એક છે, શુદ્ધ છે, અને આ જે શરીર સાથે રહ્યો છે તેનાથી પણ પોતે જુદો છે, અને કર્મથી પણ ભિન્ન છે, દેહથી પણ ભિન્ન છે અને કર્મથી પણ ભિન્ન છે. અને અવસ્થાને ગૌણ કરો તો શુદ્ધ નિશ્ચય નહીંથી આ આત્મા શુદ્ધ અને એક છે. કોની અવસ્થાને ગૌણ કરવાની? આત્માની અવસ્થાને. દેહની ને કર્મની નહીં, એ તો એનાથી તો ભિન્ન જ છે, એની અવસ્થાનો વિકલ્પ જ ન લાવવો. મારી અવસ્થામાં અશુદ્ધિ ક્યાં છે? આ શરીર એ અશુદ્ધિ એમ નહીં, એ તો શરીરમાં રહ્યું. અશુદ્ધિ ક્યાં છે? અશુદ્ધિ ક્યાં છે? મારું વિભાવ ભાવરૂપ પરિણમન એ અશુદ્ધિ છે, એ અશુદ્ધિ છે. એટલે એને ગૌણ કરીએ, કેમ કે એ અશુદ્ધિ કાંઈ એક સરખી રહેતી નથી. એને ગૌણ કરીને જો વિચાર કરીએ, ત્રિકાળી વસ્તુનો વિચાર કરીએ, પર્યાયને ગૌણ કરીને, તો નિશ્ચય નહીંથી આ આત્મા શુદ્ધ છે અને એક છે. પર્યાયો, ભેદો, જે વ્યવહાર નયનો વિષય છે, વ્યવહારનો વિષય છે, એને ગૌણ કરો તો દરેક આત્મા સ્વભાવે એક સ્વરૂપે છે અને શુદ્ધ છે. વર્તમાન પર્યાય, મારી પર્યાય, કઈ પર્યાય? આ શરીર એ બધી વાત નહીં, કર્મ એ બધી વાત નહીં, એના સિવાય મારી પર્યાય શું? મારી પર્યાય શું છે? તો હું સ્વભાવ ભાવે નથી પરિણમતો અને વિભાવ ભાવે થઉં છું, શુભાશુભ ભાવે થઉં છું. એ પર્યાય જે છે એ પર્યાયને ગૌણ કરો
તો બાકી શું રહ્યું? એ જે ત્રિકાળ વસ્તુ જે છે એની જ મુખ્યતા થઈ, એટલે એ તો દ્રવ્ય રહ્યું. તો દ્રવ્ય તો શુદ્ધ જ છે. ભેદ ક્યાં છે? પર્યાયમાં છે. ભેદ પર્યાયમાં છે. ત્રિકાળી વસ્તુમાં કોઈ ભેદ નથી. પર્યાયો, ભેદો જે વ્યવહારનો વિષય છે એને ગૌણ કરો તો દરેક આત્મા સ્વભાવે એક સ્વરૂપે છે અને શુદ્ધ છે. દરેક આત્મા સ્વભાવે એક સ્વરૂપે છે અને શુદ્ધ છે. બધા આત્મા શુદ્ધ છે. આ તો દ્રષ્ટાંત પછી પરમાણુ ઉપર ઉતારશે, પછી એના ઉપરથી પરમાણુની વાત લેશે, જે આપણે સમજ્યા છીએ. જળની વાતમાં પણ બધે આત્માને યાદ કરે છે. જો ગુરુદેવ કહે છે, જો વાત તો કરવી છે જળની, પણ એમાં આત્માને યાદ કરે છે. જ્યાં દ્રષ્ટિ હંમેશા રહેતી હોય ને એની વાત આવ્યા વિના રહે જ નહીં. પછી બ્રહ્મદેવજીની દ્રષ્ટિ આત્મા તરફ રહેતી હોય તો પૂતગળ પરમાણુની વાત કરતા કરતા એ આત્માની વાત લઈ લીધી, સમજાવવા માટે આત્માની વાત લીધી. જળની વાતમાં પણ બધે આત્માને યાદ કરે છે. પૂતગળ પરમાણુને કાયનો આરોપ આવે છે. પૂતગળ પરમાણુને કાયનો આરોપ આવે છે. અને એ કોની જેમ આરોપ આવે છે તે કહેતા કહે છે કે જેમ આત્મા એક અને શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિએ છે, તો પણ આત્મા અનાદિથી કર્મ બંધને વશ પોતે થયો છે. કર્મ જળ છે ને આત્માને તે પરાધીન કરતું નથી. કર્મ બંધને વશ એમ કહ્યું તેનો અર્થ એમ ન સમજવો કે કર્મ ને વશ એટલે કે કર્મે એને પરાધીન કર્યો છે, એવો અર્થ ન સમજવો. કર્મ બંધને વશ એ તો પોતે પોતાના વિકલ્પમાં થયો છે. વાસ્તવમાં તો એ કર્મ બંધને વશ છે જ નહીં. એ કર્મ બંધને વશ પોતાની જાતને માની રહ્યો છે. કરી દે શું કરીએ, આ કર્મ આવા એટલે હવે શું કરીએ એમ કર્મ બંધને વશ અનાદિથી આત્મા પોતાને માને છે. ખરેખર કર્મ જળ છે અને આત્માને તે પરાધીન કરતું નથી. કર્મ આત્માને પરાધીન કરતું નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી પરને વશ થાય છે. કોણ? જીવ. આત્મા ઊંધા પુરુષાર્થથી પરને વશ થાય છે. માટે અનાદિ સંસારમાં પોતાના કારણે રખડે છે. આ વાતને સમજતા નથી કે કર્મ બંધના કારણે રખડવું પડે છે એમ માને છે. કર્મ બંધના કારણે રખડવું પડે છે એમ માને છે. ખરેખર તો પોતાના ઊંધા પુરુષાર્થને કારણે રખડે છે, પણ એમ માને છે કે કર્મ બંધના કારણે રખડવું પડે છે એમ માને છે, પણ એમ નથી. કર્મ બંધના કારણે કોઈ રખડતો નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી રખડે છે. કર્મમાં રહ્યા, પોતે પોતામાં રહ્યો. કર્મના બંધ છે એ વખતે એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો બંધ છે એ વખતે એ સમ્યક્ત પ્રગટ કરે છે. જો કર્મ બંધને કારણે હોય તો કોઈ જીવ સમ્યક્ત પ્રગટ કરી શકે જ નહીં. એ વાત આપણને સહેલાઈથી સમજાય એવી છે. આગળ કહે છે કે વ્યવહાર નહીંથી આત્મા પોતે અનાદિથી કર્મ બંધને વશ થઈ અને 4 ગતિ રૂપ સંસારમાં રખડે છે. પણ એ બધું વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું. વ્યવહાર નહીંથી, વાસ્તવમાં નહીં. આત્મા પોતાના જ્ઞાન દરિયોને ચૂકે છે. પોતે જ્ઞાનનો દરિયો છે એને ચૂકે છે, એનું લક્ષ કરતો નથી. તો પછી પરનું લક્ષ કરી અને પરને વશ થાય છે એમ કહેવાય છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને એક હોવા છતાં એને અનેક પ્રકાર વાળો અશુદ્ધ કેમ કહેવો? વસ્તુ શુદ્ધ છે છતાં પણ એને અશુદ્ધ કેમ કહેવામાં આવી? તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે જે પેલું પૂતગળ જે છે એને એક પ્રદેશ વાળો હોવા છતાં એને કાય વાળો કેમ કહેવો, એની સાથે આ મેળવણી કરી છે. જે વસ્તુ શુદ્ધ છે છતાં પણ એને અશુદ્ધ કેમ કહેવામાં આવી? વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે તો કે છે કે એ પોતે સ્વભાવે શુદ્ધ છે, તે છતાં પણ રાગ દ્વેષને કારણે એક કર્મની ઉપાધિ, શરીરની ઉપાધિ સહિત પોતે પ્રવર્તે છે, એટલે અશુદ્ધપણું છે. અને એ જ રીતે પૂતગળ પરમાણુ એક પ્રદેશ હોવા વાળો છતાં પણ એને કાય કેમ કહેવામાં આવ્યો? કેમ કે બીજા પરમાણુ સાથે જોડાઈ અને સ્કંદરૂપ પરિણમે છે, માટે કેમ કહેવામાં આવ્યો? તો એ રીતે એને મેળવે છે. ગુરુદેવ કહે છે કે આત્મા પોતે પોતાના સ્વરૂપને ચૂકીને
પોતાના સ્વરૂપને ચૂકીને મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિની અવસ્થાને ધારણ કરે છે. પોતે બીજું કોઈ એને કરાવતો નથી. તે વ્યવહાર નહીંથી અનેક પ્રકાર વાળો થાય છે. આ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી હોવા છતાં પણ એ અનેક ભાવ વાળો, અનેક પ્રકાર વાળો થાય છે. એ વ્યવહાર નહીંથી થાય છે એટલે એ ટકતું નથી. વ્યવહાર નહીંથી એને એવું કહેવામાં આવે. એ એક સરખું રહેતું પણ નથી. ત્રિકાળી વસ્તુ જે શુદ્ધ જે છે એ એક સરખી તો રહી. વ્યવહારથી જે વખતે એને અશુદ્ધિ છે એ વખતે પણ અંદર તો ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ પડી છે. આ વાતને અહીંયા સાથે સમજાવવી છે. પૂતગળ માટે સમજાવતા કહે છે કે પૂતગળમાં ચિકાસ લુકાસથી સ્કંદ થાય છે તેમ આત્મા રાગ દ્વેષના કારણે અનેક પ્રકાર વાળો થાય છે. અનેક પ્રકારે રાગ દ્વેષના ભાવ કરે છે અને એ પ્રમાણે એવા કર્મના બંધ થાય છે. એ પ્રમાણે એને ગતિ થાય છે. આ બધું છે પણ વસ્તુ તો પોતે તો શુદ્ધ જ છે. જેમ પૂતગળ પરમાણુ, એક પરમાણુ તો શુદ્ધ જ છે. એ એક પરમાણુ જયારે સ્કંદમાં રહ્યું છે તો એ વખતે પણ એનું શુદ્ધપણું જતું નથી. પરિણમનમાં એ સ્કંદ રૂપે પરિણમે છે અને સાથે ને સાથે એનું પોતાનું પરિણમન અંદરમાં એ એક શુદ્ધ તરીકેનું તો જળવાઈ રહે છે. એવી રીતે આ આત્માનું, આ જીવનું એ ગમે તે પર્યાયમાં ગયો હોય, કીડીની પર્યાયમાં, હાથીની પર્યાયમાં ગયો હોય, દેવની પર્યાયમાં ગયો હોય, નારકીની પર્યાયમાં ગયો હોય, આ મનુષ્ય થયો હોય, સાધુ થયો હોય કે આતંકવાદી થયો હોય, જે થયો હોય તે દરેક વખતે એનું મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ તો જળવાઈ રહે છે. એ અનેક પ્રકાર વાળો થાય છતાં મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ તો એવું ને એવું જ રહ્યું છે. જેમ આત્માના સ્વભાવમાં સંસાર નથી, વસ્તુ શુદ્ધ જ છે. આત્માના સ્વભાવમાં આ સંસાર પર્યાય જે કહ્યું તે સંસાર સ્વરૂપની અંદર નથી, સ્વભાવમાં નથી, તેમ તેની પર્યાયમાં પણ સંસાર નથી. એમ નથી. સ્વભાવમાં સંસાર નથી એ સ્વીકાર્યું, પણ એની પર્યાયમાં તો સંસાર છે. અને પણ સંસાર પર્યાયમાં છે એ પણ કઈ નિત્ય નથી. એની પર્યાયમાં પણ સંસાર નથી એમ ન કહેવાય. હા, બરાબર, પર્યાયમાં તો સંસાર છે પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી એ સાચો પુરુષાર્થ નથી કરતો, સિદ્ધત્વ પ્રગટ નથી કરતો ત્યાં સુધી જ છે. એટલે નિત્ય એની સંસાર પર્યાય છે એમ પણ નથી. જ્યાં સુધી એ ઊંધો પુરુષાર્થ કરે છે ત્યાં સુધી એની સંસાર પર્યાય છે. અને સંસાર પર્યાય છે એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. સ્વભાવમાં સંસાર નથી પણ તેની પર્યાયમાં પણ સંસાર નથી એમ ન કહેવાય. અને એ સ્વભાવમાં નથી એ વાતને પકડીએ અને એવો નિર્ણય કરીએ તો પછી જે સંસાર જે છે એ સ્વભાવમાં નથી તો પછી પર્યાયમાં પણ સંસાર નીકળી જાય. પર્યાયમાં સંસારનો નાશ થઈ જાય એટલે સિદ્ધત્વ પ્રાપ્ત થઈ જાય. જીવ એક સ્વભાવી વિતરાગી જ્ઞાયક હોવા છતાં એવા સ્વભાવને ચૂકીને વ્યવહાર નથી, મનુષ્ય છું, દેવ છું, નારકી છું, ઢોર છું, એમ વૈભાવિક પર્યાયમાં એકત્વ બુદ્ધિ કરીને રાગ દ્વેષને વશ થાય છે. એનો પોતાનો દોષ છે, પોતે એમ કરે છે. જ્ઞેયોમાં જે જ્ઞેયો એના જ્ઞાનનું જ્ઞેય છે એ બધામાં આ ઠીક છે, મને ઉપયોગી છે, લાભદાયી છે, હિતકારી છે એમ માને છે. અને આ ઠીક નથી, આ મને નુકસાન કરતા છે એમ એવા જ્ઞેયોની અંદર ભેદ પાડે છે. એ વસ્તુ પદાર્થો જ્ઞેય છે, માત્ર જ્ઞાનનું જ્ઞેય છે. એમાં ઠીક અઠીક નથી. એમાં કોઈ ઉપકારી કે અનુપકારી કે હિતકારી કે અહિતકારી કાંઈ નથી. એ માત્ર જ્ઞેય છે. છતાંય એમાં એ ભેદ પાડે છે. એ બધું વ્યવહારને છે. અને એમ એ મિથ્યા ભાવે થાય છે. પર્યાય દ્રષ્ટિ કરી અને એ મિથ્યા ભાવે થાય છે, મિથ્યાત્વને પોષે છે, વિભાવ ભાવે થાય છે. ગુરુદેવ કહે છે કે તે બધું જે છે તે વ્યવહારને પર્યાય દ્રષ્ટિએ એમ કરતો હોય મનુષ્ય, દેવ આદિની પર્યાય રૂપે અનેક પ્રકારે થાય છે. કેમ થયું આ બધું? તો કે એકપણાને ચૂક્યો અને એકપણે થયો. એકપણું શું હતું? પોતાનું શુદ્ધ સ્વરૂપ હતું. એ એક રૂપ એકપણું હતું. એને ચૂક્યો, એનું લક્ષ કર્યું નહીં, એને માન્યું નહીં, એનું સ્વીકાર કર્યો નહીં. એટલે એ પછી અનેકપણે થયો. આ ગતિ થઈ અનેકપણાની.
સ્વભાવને ચૂક્યો તે વિભાવ રૂપે થાય છે. જો ગુરુદેવે કેટલું બધું આમાંથી અધ્યાત્મ કાઢ્યું છે. રામદેવજીએ ટૂંકમાં એ અધ્યાત્મ સમજાવી દીધું, પણ ગુરુદેવે તેનો ઘણો વિસ્તાર કર્યો છે. આગળ કહે છે કે આ રીતે પૂતગળ પરમાણુ, આ તો ઉદાહરણ તરીકે આ વાત આખી લીધી અને એ જ રીતે એની સાથે સરખાવીને પૂતગળની વાતને કહી દીધી કે આ રીતે પૂતગળ પરમાણુ સ્વભાવથી એક અને શુદ્ધ છે, તો પણ જેમ આત્મામાં રાગ દ્વેષના કારણે અનેકતા કહી જ નથી, તેમ પૂતગળમાં ચિકાસ અને લુખાસના કારણે બે અણુથી માંડી અને અનંત પરમાણુના સ્કંદ રૂપ પર્યાય થાય છે અને તે કારણે ઘણા પ્રદેશોને ધારણ કરે છે. તેથી ઘણા પ્રદેશપણાને લીધે ભગવાને તેને ઉપચારથી કાય કહેલ છે. તો આ વાત પૂતગળ પરમાણુની થઈ. હવે કાળાણુ સંબંધીની જે શંકા કરી હતી એ વાતને લઈએ. અહીંયા કહે છે કે કાળાણુ સાથે મેળવીને વધારે સ્પષ્ટ કરે છે. જુઓ, અહીં કહે છે કે ઘણા પ્રદેશપણાના કારણે કાય કહેવામાં આવી, તો કાળાણુની પર્યાયનો સમૂહ, એક સમય બે સમય એમ કેટલાય સમયનો ભેગા કરીએ તો એ સમૂહ થયો ને પર્યાયનો. આમ એક સેકન્ડમાં તો કેટલાય સમયો આવી જાય, એક મિનિટની અંદર તો વાત ના પૂછો એટલા સમયો આવી જાય. એટલે એ પર્યાય જે છે એની અંદર તો એ પર્યાયોનો સમૂહ ભેગો કરીએ તો પછી એને ઘણો પ્રદેશપણું ન થાય એમ. તો કે એ રીતે એને પણ કાય ન કહેવાય એમ, પર્યાય અપેક્ષાથી વાત લીધી છે. તે છે કે ઘણા પ્રદેશપણાના કારણે કાય કહેવામાં આવી, તો કાળાણુની પર્યાયનો સમૂહ થઈ અને ઘડી દિવસ આદિ થાય છે, તો એને પણ કાય કહેવામાં આવે તો શું વાંધો છે? એ શંકાનું સમાધાન કરે છે કે પરમાણુમાં તો ચિકાસ લુખાસના ગુણ છે ને એને કારણે સ્કંદ થાય છે. તેમાં તો પરમાણુ જે મૂળ દ્રવ્ય જે છે પૂતગળ પરમાણુ, એ બીજા પરમાણુ સાથે જોડાય છે અને જોડાય છે તો કાયમી જોડાઈ જાય છે એવું નથી, ત્યાંથી પાછો છૂટો પણ થાય છે. એટલે એ દ્રવ્ય જે છે એક પરમાણુ એ બીજા સાથે જોડાય છે અને એમ સ્કંદ થાય છે. ત્યારે કાળ દ્રવ્યમાં કાળાણુ જે છે એમાં ચિકાસ લુખાસનો અભાવ છે, એટલે કાળાણુ જે મૂળ દ્રવ્ય જે છે એ બે કાળાણુ તો જોડાતા નથી. માટે જેમ પૂતગળમાં કાયપણાનો ઉપચાર આવે છે તેમ કાળમાં ઉપચાર આવતો નથી. કાળાણુ એક પ્રદેશી છે, તે પણ રહેવાનો એનો સ્વભાવ છે, એમ સર્વજ્ઞદેવ વર્ણન કરે છે. એટલે હવે વાત શું થઈ કે પેલાએ તો પર્યાયમાં પૂછ્યું હતું, તો પછી અહીંયા એમ થાય કે જે દ્રવ્ય કાળાણુ એક પ્રદેશી છે તો એની પર્યાયનો પ્રદેશ કેટલા હોય? એની પર્યાયના પ્રદેશ પણ એક જ હોય. એ ગયા સ્વાધ્યાયમાં આપણે વાત લીધી છે કે દ્રવ્ય જેવડું છે એવડી જ પર્યાય છે. એટલે પછી એની પર્યાયને તમે એમ ભેગી કરી શકતા નથી. એટલે એને ઉપચારથી પણ કાયપણું નથી. હવે એક બીજી શંકા કરે છે કે કાળાણુ કયું છે? તો અણુ તો પૂતગળને કહેવાય છે, કાળને કેમ અણુ કહે છે? ને એનો ઉત્તર કહે છે કે અણુ છે તે વ્યવહારે પૂતગલ કહેવાય છે. નિશ્ચયથી તો પુરાવું અને ગળાવવું એ સ્વભાવ છે, પૂરણ ગળન એનો સ્વભાવ છે, એટલે પૂતગલ કહેવાય છે. અને પૂતગલમાં વર્ણ રસ ગંધ સ્પર્શ અધિકપણે કે ઓછાપણે પરિણમે છે. જો આ વાત પણ બધાએ યાદ રાખવા જેવી છે. કેટલી જગ્યાએ આપણને આ ચારે ચાર ગુણ કઈ પ્રગટપણે દેખાય એવું હોતું નથી. ઘણી જગ્યાએ એ બધા એની વ્યક્તતા ન હોય, અંદર પડ્યા હોય ગુણ તરીકે, પણ એની વ્યક્તતા ન હોય. વર્ણ રસ ગંધ સ્પર્શની જે વાત કરવામાં આવે છે એ પૂતગળના ગુણ છે, તો દરેક જગ્યાએ એની પ્રગટતા વ્યક્તતા હોય એવું બનતું નથી. આપણે ઓક્સિજન લઈએ તો ક્યાં દેખાય છે? ઓક્સિજન પૂતગળ છે, ક્યાં છે? એનો વર્ણ છે? કઈ નથી. નાઇટ્રોજનનો વર્ણ છે અહીંયા? ક્યાં છે? નથી. એટલે એ રીતે બધા એના ગુણો સંબંધી સમજવું. એની પ્રગટતા વ્યક્તતા ન હોય પણ અંદર ગુણ પડ્યા છે. પ્રભુ ખરી વાત તો એને પોતા સંબંધી સમજવાની છે. પોતાને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ છે કે નહીં? પણ એની વ્યક્તતા છે? એની વ્યક્તતા નથી ને, તો પછી એવી વ્યક્તતા ન હોય. પૂતગળ પરમાણુને પણ વર્ણ ગંધ રસ સ્પર્શ એવા ચાર ગુણ છે, પણ દરેક પૂતગળની દરેક અવસ્થાને વિશે એની વ્યક્તતા ન હોય. અંદર હોય, ગુણ તરીકે હોય, છતાં એની પર્યાયમાં વ્યક્તતા પ્રગટતા ન હોય. એટલે એમાં નથી એવો વિચાર ન કરવો. અને આપણે તો એના ઉપરથી આપણી વાતનો વિચાર કરવો કે
મને આવા ગુણ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, આ બધા ગુણ મારામાં અનંત ભર્યા પડ્યા છે. તેની મને વ્યક્તતા કેટલી, પ્રગટતા કેટલી છે? મારો જ હું તો વિચાર કરું ને, બીજાનો શું મારે વિચાર કરવો છે? અહીંયા તો વાત ચાલે છે કે ભૂતગળમાં આ બધા ગુણ અધિકપણે કે ઓછાપણે પરિણમે છે, માટે ખરેખર એને ભૂતગળ કહેવાય છે. પરમાણુ શબ્દ છે તે અતિ સૂક્ષ્મ પદાર્થને કહેવા વાળો છે. એમાં અણુ કહીએ એટલે સૂક્ષ્મ એવો અર્થ થાય છે. એ આપણે હમણાં વાંચનમાં લીધું એ જ પ્રમાણે. અથવા તો તે સૂક્ષ્મ વાચક અણુ શબ્દ વિભાગ રહિત પૂતગળની વિવક્ષામાં પૂતગળ અણુને કહેવામાં આવે છે. એટલે કે જેનો ભાગ ન થઈ શકે એવું સૂક્ષ્મપણું બતાવવું હોય ત્યારે અણુ શબ્દ નો પ્રયોગ કરવામાં આવે. અણુ લગાડીએ એટલે હવે એનો ભાગ ન થાય. તો પરમાણુ એટલે એ પૂતગળનો પરમાણુ જે છે એનો ભાગ ન થાય. તો એવી રીતે કાળાણુને એવી રીતે વિભાગ રહિત કાળ દ્રવ્ય કેવું છે, તો પછી એમાં કાળ દ્રવ્ય જે છે કાળાણુ જે છે એનો પણ બીજો ભાગ ન પડે એમ કેવું છે તો કાળાણુ કહેવાય. એટલે કાળાણુ કહેવાય. અણુ શબ્દ પાછળ જોડવામાં આવે એટલે એ સૂક્ષ્મતા બતાવે છે. તો એ રીતે આ ગાથા અહીંયા પૂરી થાય છે. 26મી ગાથા નો વિસ્તાર પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે 27મી ગાથા લઈશું.